નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ. તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, જેઠ માસના સુદ પક્ષની એકમથી લઈને દસમ સુધી જે ગંગા માતાના દશેરા, ગંગાજીના નવરાત્રિ શરૂ થઈ ગયેલા છે, તે દરમિયાન આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ. જે નિત્ય સાંભળવાની કથા છે તે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ, તથા ગંગા માતાના જન્મોત્સવની કથા તથા ગંગાજીમાં સ્નાન કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે અને ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્ત્વ શું છે, મહિમા શું છે, તે કથા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. મિત્રો, પરમપિતા બ્રહ્માજીએ પોતાના કમંડળથી ભગવાન નારાયણના શ્રી ચરણો ધોયા. તેમાંથી ઉત્પન્ન થયા ગંગાજી. એ ગંગાજી ધરતી પર આવ્યા રાજા ભગીરથજીના પ્રયાસથી. ભગવાન મહાદેવના મસ્તક ઉપર બિરાજ્યા અને ધરતીલોકને પાવન કર્યો. એ ગંગા મૈયા પતિતોના ઉદ્ધાર કરવાવાળી મોક્ષદાયિની ફલદાયની ગંગા મૈયા ધરતીલોક ઉપર વસે છે અને માતા ગંગાનું આપણે સૌ પાન કરીએ છીએ, સ્નાન કરીએ છીએ અને એ ગંગાજી દ્વારા આપણે આપણા જીવનને પવિત્ર કરીએ છીએ. કહેવાય છે કે જ્યાં ગંગાજીનો વાસ છે, કે જ્યાં ગંગાજી રહે છે, ત્યાં સદાય પવિત્રતા જળવાઈ રહે છે. એવા આપણે ગંગા મૈયાને કોટી કોટી નમન કરીએ. આ ગંગા દશેરામાં સાંભળીએ સૌપ્રથમ ગંગાજીની ઉત્પત્તિ એટલે કે જન્મોત્સવની કથા. ત્યારબાદ સાંભળીશું ભગવાન મહાદેવે પાર્વતી દેવીને ગંગાજીમાં સ્નાન કરવાના મહિમા વિશે જે કથા કહી છે તે કથા સાંભળીશું. માન્યતા અનુસાર આ દિવસે મનુષ્ય અશુભ ગ્રહોના પ્રભાવમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ગંગાજીનું પૂજન કરે છે, ગંગાજીમાં સ્નાન કરે છે. જો ગંગાજીમાં સ્નાન કરે તો દરેક પાપ ધોવાઈ જાય છે. ગંગા નદીમાં સ્નાન કરવાનું સંભવ ના હોય તો આ દિવસે નહાવાના પાણીમાં 2 ટીપા ગંગાજળ નાખીને સ્નાન કરી લેવું જોઈએ. કોઈ પણ જળમાં સ્નાન કરીને ગંગા માતાનું સ્મરણ કરવા માત્રથી જ પાપમાંથી છૂટી જવાય છે, પાપોનો અંત થાય છે. આ દિવસે સ્નાન કરતી વખતે આ મંત્ર અવશ્ય બોલાય છે: ઓમ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ. અર્થાત, હે ગંગા મૈયા, હે યમુનાજી, ગોદાવરી સરસ્વતી મૈયા, નર્મદા સિંધુ કાવેરી સર્વે નદીઓ મારા આ સ્નાનના જળમાં સમાહિત થઈ જાય. બધી નદીઓના જળ આ સ્નાનના જળમાં પધારે અને પવિત્ર કરે. ત્યારબાદ એ જળથી સ્નાન કરી લેવું જોઈએ. આમ કરવાથી પણ ગંગાજીના સ્નાન કર્યાના બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. ગંગા નદી ભારતની પવિત્ર નદીઓમાંની સૌથી ઉત્તમ નદી છે, જે પૂજનીય છે. ગંગાજીમાં મૃત્યુ ઉપરાંત જે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે તેનું પણ મહત્ત્વ છે. કહેવાય છે કે આમ કરવાથી સ્વર્ગસ્થ વ્યક્તિઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલું મહત્ત્વ છે ગંગાજીનું. ગંગાજીના ઘાટ પર પૂજા અર્ચના ધ્યાન કરવાથી પણ પવિત્રતાની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય 100 યોજન દૂરથી પણ ગંગાજીનું સ્મરણ કરે છે, ગંગા મૈયા એવું નામ ઉચ્ચારણ કરે છે, તેના બધા જ પાપો નષ્ટ થાય છે અને અંતમાં વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. પુરાણ અનુસાર ગંગાજી વિષ્ણુ ભગવાનના અંગૂઠામાંથી નીકળ્યા, પૃથ્વી પર અવતાર ધારણ કર્યો, જેમાં ભગીરથ રાજાનો પ્રયાસ હતો અને કપિલ મુનિના શાપ દ્વારા ભસ્મીભૂત રાજા સગરના 60,000 પુત્રની અસ્થિઓનો ઉદ્ધાર થયો. તેઓની મુક્તિ થઈ. રાજા સગરના વંશજ ભગીરથે ઘોર તપસ્યા કરીને માતા ગંગાજીને પ્રસન્ન કર્યા હતા, જે ધરતી ઉપર ગંગાજી પધાર્યા અને ગંગાજીના સ્પર્શ માત્રથી 60,000 પુત્રનો ઉદ્ધાર થયો. એવા પવિત્ર અને પાવન માં ગંગા મૈયાને આપણે વારંવાર વંદન કરીએ છીએ. શાસ્ત્ર અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ગંગાજી સ્વર્ગમાંથી ધરતી લોક ઉપર આવ્યા, એટલે કે કૈલાસ લોક ઉપર બિરાજમાન ભગવાન મહાદેવની જટામાં આવ્યા અને ત્યાંથી સીધા જ ધરતી લોક ઉપર આવ્યા. માટે આ દિવસને ગંગા સપ્તમી તરીકે ઉજવાય છે.
ગંગાજીની ઉત્પત્તિ થઈ માટે આ દિવસ ખૂબ ઉત્તમ અને પવિત્ર માનવામાં આવ્યો છે. ભગીરથ રાજાના તપથી પ્રસન્ન થઈને ગંગાજી આ ધરતીલોક ઉપર આવ્યા અને પિતૃઓને મુક્તિ પ્રાપ્ત કરાવી. ગંગા સ્નાન કરવાથી જીવનમાં રિદ્ધિ અને સિદ્ધિ, યશ અને સન્માનની પ્રાપ્તિ થાય છે. સમસ્ત પાપો નષ્ટ થાય છે. ગંગા પૂજન કરવાથી માંગલિક દોષ જાતકોને પણ લાભ પ્રાપ્ત થાય છે. ગંગાજીનું વિધિ વિધાનથી પૂજન કરવાથી અચૂક ફળનું પ્રાપ્તિ થાય છે. બોલો ગંગા મૈયાની જય. મિત્રો, ગંગા દશેરા એટલે કે ગંગા મૈયાના નવરાત્રિ ઉત્સવ અને આ દરમિયાન માતા ગંગાની પૂજા આરાધના થાય છે. ગંગાજીમાં સ્નાન કરવું શુભ મનાય છે. પાપોનો નાશ થાય છે. ગંગા દશેરા દરમિયાન ગંગા સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. પાપોનો નાશ તો થાય જ છે, પરંતુ સાથે ગંગા મૈયાની કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. ગંગાજીમાં સ્નાન કરવું સંભવ ના હોય તો ઘરે પણ આપણે ગંગાજીનું સ્મરણ કરીને ગંગાજળના 2 ટીપા સાદા જળમાં નાખીને સ્નાન કરીને પવિત્ર થઈ શકાય છે. ગંગાજીનું ધ્યાન કરવું જોઈએ, મંત્ર જપ કરવું જોઈએ અને આ કથા જે ગંગાનું સ્નાન કરવાનો મહિમા દર્શાવે છે તે શિવ અને પાર્વતીની સુંદર પ્રેરક કથા છે, તે પણ સાંભળવાનો મહિમા છે. તો મિત્રો, આવો આપણે સાંભળીએ ગંગા સ્નાનના મહિમાની કથા. બોલો ભગવાન શિવ અને પાર્વતીની જય. બોલો ગંગા મૈયાની જય. એક સમયે શિવજી મહારાજ પાર્વતી સાથે હરિદ્વારમાં ફરતા હતા. પાર્વતીએ જોયું કે સહસ્ત્ર મનુષ્ય ગંગાજીમાં સ્નાન કરીને હર હર ગંગે, હર હર ગંગે એવી રીતે કહેતા હતા. પરંતુ પ્રાયઃ બધા મનુષ્ય દુઃખી અને પાપપરાયણ પણ હતા. ત્યારે દેવી પાર્વતીજીએ ઘણા આશ્ચર્ય સાથે શિવજીને પૂછ્યું કે હે દેવ, ગંગાજીમાં આટલી વખત સ્નાન કરવા છતાં પણ મનુષ્ય પાપ અને દુઃખમાંથી મુક્તિ કેમ નથી મળતી? તેના દુઃખોનો નાશ કેમ નથી થતો? શું ગંગાજીમાં તે સામર્થ્ય નથી? ત્યારે મહાદેવ દેવી પાર્વતીને કહે છે કે હે પ્રિય, ગંગાજી તો એ જ સામર્થ્ય ધરાવે છે, પરંતુ લોકો જ પાપનાશીની ગંગાજીમાં સ્નાન વ્યવસ્થિત કરતા નથી, ત્યારે જ તેને તે લાભ પ્રાપ્ત થતો નથી. જે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ નાશ થાય છે, દુઃખોનો નાશ થાય છે, તે લાભ આ મનુષ્ય પ્રાપ્ત કરી શકતા નથી. ત્યારે પાર્વતીએ આશ્ચર્યથી ભગવાન મહાદેવને પૂછ્યું કે હે દેવ, આ લોકોએ સ્નાન તો કર્યું છે, તમે એમ કહો છો કે સ્નાન નથી કર્યું. બધા લોકો સ્નાન કરીને તો આ બાજુ આવી રહ્યા છે, શરીર પણ સુકાયેલું નથી. ત્યારે મહાદેવ દેવી પાર્વતીને કહે છે કે હે દેવી, કેવળ જળમાં ડૂબકી લગાવવા માત્રથી જ ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થતું નથી. કાલે તમને આ ગંગા સ્નાનના રહસ્યને સમજાવીશ. આમ કહીને મહાદેવ અને દેવી પાર્વતી ફરી વિચરણ કરવા લાગ્યા. બીજા દિવસે ઘનઘોર વરસાદ આવ્યો અને ગલીઓ કીચડથી ભરાઈ ગઈ. એક ખાડો થઈ ગયો અને તે ખાડો ચારે બાજુથી કીચડથી ભરાયેલો હતો. શિવજીએ લીલા કરીને પોતે વૃદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું અને દિનવિવસની જેમ આ ખાડામાં પડી ગયા. જેમાં કોઈ મનુષ્ય ચાલતા ચાલતા આ ખાડામાં પડે તો પાછા નીકળી પણ ના શકે, ચેષ્ટા કરવાથી પણ તેમાંથી નીકળી ના શકે એવો ખાડો મહાદેવે માયાથી રચ્યો. અને પાર્વતીજીને પણ મહાદેવે સમજાવીને કહ્યું કે આ ખાડા પાસે તમે બેસી જાઓ અને તમે લોકોને આ રીતે કહેજો કે મારો વૃદ્ધ પતિ અકસ્માતથી આ ખાડામાં પડી ગયો છે. કોઈ પુણ્યાત્મા હોય તો તેને બહાર કાઢે અને તેના પ્રાણ બચાવે, મુજ અસહાય નિરાધારની સહાયતા કરે. શિવજીએ આ પ્રમાણે સમજાવીને તે ખાડાની પાસે પાર્વતીજીને બેસાડ્યા અને પોતે ખાડાની અંદર હતા. અને શિવજીએ આગળ પાર્વતીને એ પણ સમજાવેલું હતું કે જે મને બહાર કાઢે તેને એટલું પણ કહેજો કે મારા પતિ સર્વથા નિષ્પાપ છે. તે જ વ્યક્તિ તેને સ્પર્શ કરે જે નિષ્પાપ હોય, નહીંતર તે મારા પતિને અડશે તો તે ભસ્મ થઈ જશે. પાર્વતી તો હસતા હસતા તથાસ્તુ કહીને ખાડા પાસે કિનારે બેસી ગયા અને જે લોકો આવતા જતા હતા તેને સંભળાવવા લાગ્યા. શિવજીએ જે શીખવાડ્યું હતું તે પ્રમાણે બોલવા લાગ્યા. ત્યારે ગંગાજીમાંથી નાહીને લોકો દળના દળ, સમૂહના સમૂહ આવી રહ્યા હતા.
સુંદર યુવતીને આ રીતે ખાડાના કિનારા પાસે બેસેલી જોઈને ઘણાયના મનમાં પાપ આવ્યું. કેટલાય લોકો લજ્જાથી ડરવા લાગ્યા, કેટલાય ધર્મના કારણે ભય પામ્યા અને કેટલાય તો કાનૂનથી પણ ડર્યા. ઘણા લોકો પાર્વતીજીને પણ સંભળાવે કે મરવા દેને બુઢાને, શા માટે રોવે છે. અને ઘણા દયાળુ ચરિત્રવાળા પુરુષો હતા, તે કરુણાવશ થઈને આ યુવતીને પોતાના પતિને બહાર કાઢવા માટે પ્રયત્ન કરતા અને વચન બોલતા હતા. ત્યારે પાર્વતીજી તેને સંભળાવી દેતા કે જો તમે નિષ્પાપ હોય તો જ મારા પતિને અડકજો, નહીંતર તમે ભસ્મ થઈ જાશો. ત્યારે ઘણા મનુષ્ય એવું વિચારતા કે આપણે ભલેને ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હોય, પરંતુ આપણે તો પાપી જ છીએ. આમ કહીને, આમ વિચારીને તેઓ તે માતાના વૃદ્ધ પતિને હાથ ના અડાડતા. એટલે કે તેઓ ગંગાજીમાં સ્નાન કરવા છતાં પણ વિશ્વાસ ન હતો કે પોતાના પાપ ભસ્મ થઈ ગયા છે, અને એવું વિચારતા કે ક્યાંક આ વૃદ્ધ વ્યક્તિને બહાર કાઢવામાં પોતે ભસ્મ ન થઈ જાય. આમ વિચારીને તેઓ આ વૃદ્ધ પતિ અને તે સુંદર સ્ત્રીથી દૂર જ રહેતા હતા. કોઈનો સાહસ જ ન થતો હતો કે તેના પતિને બહાર કાઢે. સેંકડો આવ્યા અને સેંકડો ગયા. આમને આમ સંધ્યા થઈ ગઈ. શિવજીએ કહ્યું, પાર્વતીજી, જોયું ને આપે કે સાચા હૃદયથી કોઈએ ગંગાજીમાં સ્નાન કર્યું નથી. થોડી વાર પછી એક યુવક હાથમાં લોટો લઈને હર હર ગંગે કરતો આવ્યો. પાર્વતીજીએ એને પણ એવી જ રીતે કહ્યું કે મારા આ વૃદ્ધ પતિને બહાર કાઢવામાં મદદ કરો. યુવકનું હૃદય કરુણાથી ભરાઈ ગયું અને તેમણે શિવજીને બહાર કાઢવાની તૈયારી કરી. ત્યારે પાર્વતીજીએ તેને રોકીને કહ્યું કે ભાઈ, જો તમે સર્વથા નિષ્પાપ હોય તો જ મારા પતિને સ્પર્શ કરજો, નહીં તો તમે ભસ્મ થઈ જશો. દેવી પાર્વતીના આ વચન સાંભળીને યુવકે સંકોચ વગર દૃઢ નિશ્ચયથી પાર્વતીજીને કહ્યું કે હે માતા, હું સર્વથા નિષ્પાપ છું, એમાં કોઈ સંદેહ નથી. જોતા નથી હું ગંગાજીમાંથી સ્નાન કરીને આવ્યો છું. ભલા ગંગામાં જેણે ડૂબકી મારી તે પાપી કેવી રીતે હોઈ શકે? હું તમારા પતિને બહાર કાઢવાનો પ્રયત્ન અવશ્ય કરીશ. યુવકે તો તુરંત જ તે યુવતીના વૃદ્ધ પતિ એટલે કે મહાદેવને બહાર ખેંચી લીધા. ત્યારે શિવજી અને પાર્વતી આ યુવક પર અત્યંત પ્રસન્ન થયા અને આ યુવકને અધિકારી સમજીને પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું અને દર્શન આપ્યા. આ યુવક તો કૃતાર્થ થઈ ગયો. શિવજીએ પાર્વતીજીને કહ્યું કે જોયું ને દેવી, આટલા લોકોમાંથી આ જ વ્યક્તિ સાચા અર્થમાં ગંગા સ્નાન કર્યું છે. આ દ્રષ્ટાંત અનુસાર જે લોકો શ્રદ્ધા વિના ગંગાજીમાં સ્નાન કરે છે, વિશ્વાસ વગર કેવળ દંભથી ગંગાજીમાં સ્નાન કરે છે, તેને વાસ્તવિક ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થતું નથી. મતલબ એ છે કે ગંગા સ્નાન વ્યર્થ જાય છે. ગંગા સ્નાન ઘણું પુણ્યદાય છે, શુભ ફળ આપનાર છે, પાપોને ધોઈ નાખે છે. પરંતુ જેના મનમાં ગંગાજીમાં સ્નાન કરતી વખતે દ્રઢ વિશ્વાસ હોય, આસ્થા હોય, તેને જ ફળની પ્રાપ્તિ થાય છે ગંગા સ્નાનનું. એવી આ કથા ઉપરથી બોધ મળે છે. મિત્રો, મને આશા છે કે ગંગાજીમાં સ્નાન કરવાના મહિમા વિશેની આ કથા આપને સાંભળવી અવશ્ય પસંદ આવી હશે. બોલો ગંગા મૈયાની જય. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.